નમસ્કાર મિત્રો, આજના તાજેતર વ્લોગ વિડીયોની અંદર તમારા બધાનું સ્વાગત કરું છું। તો કાલે તો મિત્રો આપણે લાડવા ખાઈ આવ્યા હઈ અને આજે આપણે ફરી પાછું આપણા કામમાં લાગી જવાનું છે। એટલે કે આપણે વાડીએ જવાનું છે। વાડીએ જે ઓલી હાડીઓ અડધી બાંધી હતી ને આપણે પોટકા, એ આજે આપણે પૂરા બાંધી દેવાના છે। 9 જેટલી હૈરું છે, 8-9, તો એ આપણે બાંધવાની રહેશે। અત્યારે જુઓ ગામનો નજારો આપણા, એવો પક્ષીનો અવાજ ને जो अँ सूरत दादा अपने आडा आई गया से वादळ आडे। हमणा अपने एम कहे से कि आगाही से तो खेडूतों ने तो नुकसान थवानुं ज छे। आ बाजू तो बहु नहीं आवे वरसाद पाणी, पण ज्यां थाय त्यां तो खेडूतों ने नुकसान ज थवानुं छे। तो खेडूतनुं दुख तो तमे समजी शको। खेडूतनुं दुख एक खेडूत ज समजी शके, बाकी कोई आ दुनिया में न समझी सके। अने वरसाद आवे एटले आपणे बधुं टाइम टू टाइम करवुं पड़े अने ढांकवुं पड़े। अने जो वरसाद आवी जाय तो खेडूतनी मेहनत उपर पाणी फरी जाय। तो हालो हवे आपणे निकळवानुं छे वाड़ी हमणां। तो हालो हवे आपणे जाहू वाड़ी बाजू। पूगी गया छीए वाड़ी अने जोई ल्यो शेरा ओली बाजुनी साइड बंधाई गया छे। आ बाजुनी साइड बधाई बांधवाना है हजी आपणे। अने अहींया तमे जुओ, आ बाजू जुओ बधे हाड़ियूं पाथरेली छे, जोई ल्यो। अने आ बाजू जुओ तमे हाड़ियूं काढी हती एटले हेठे शेरा करवा पड्या आपणे, जोई लो। हेठे शेरा करवा पड़े ने जो हाड़ियूं घटी होय तो। अने अहींया आपणे जो आ छे, हालो आगळ तमने बतावुं हालीने। जो भाई अहींया आपणे है ने खरी करवामां आवशे। तो जी अवड़ा शेरा है थोड़ा कई थी वणुंथी एटले आपणे अहींया साइड में राखवा पड़शे, आ बाजुनी साइड, कारण के अहींया खरी करवी पड़शे। एटले आ बधाई पहेला साइड में राखी दे। तो हालो ई पहेला साइड में राखी दे शेरा। आपणे खरी करवानी हती तो पहेला तो आ साइड में जी मूकवा पड़शे। जी शेरा है वच में बे बाजुनी साइड थोड़ा थोड़ा मूक दे एटले आ बाजुनी साइड खरी करवानी जग्या बनी जाए सारी एवी। तो जोई ल्यो अटाणे भाविनभाई मूके साइड में शेरा। आपणे मूकवानुं चालू कर दईए अने आटलामां बनावी नाखीए खरी। हालो हवे आपणे मूकवानुं चालू कर दईए। हालो आपणे उपाड़ी लीधुं हवे अने हवे आ मूकी दई साइड में। तो हालो हवे हमणां खरी तैयार थई जशे। आपणे जे शेरा हता ए तो साइड में मूकी दीधा छे, जोई ल्यो। आ बाजू हता बधाई अहींया राखी दीधा है, जोई ल्यो। अने हवे जे आ पारा है આવી રીતના બધે પારા है એને આપણે ફોરે જવાના છે। જો આ બાજુ ફોરાઈ ગયા છે બધી, જો પાવડો છે આપણી પાસે, અને આ રીતના ફોરે જવાના। ખાલી કટ ભાંગી જાય એટલે હાલ્યું, બાકી આમાં કંઈ કરવાનું નથી થતું। આ થઈ જાય ખરી આટલામાં આપણે ફોરી નાખીએ હમણાં ફટાફટ, એટલે થઈ જાય રેડી આપણી ખરી તૈયાર। અને ત્યાર પછી આપણે બાંધવાનું કરી દેવું ચાલુ, કારણ કે તડકો થઈ જાય તે પછી આપણે ભારી બાંધવાની હોય। આ હાડીઓ જે છે પાથરેલી આ બાજુની સાઈડ બાંધવાનું છે, તો એ બાંધવાનું કામ ચાલુ કરી દેવું। તો હાલો પહેલાં ખરી તૈયાર કરી નાખીએ। હાલો આપણે ખરી તૈયાર થઈ ગઈ છે અને પોટલાઈ બધાય બાંધી ગયા છે હાડીના। અને જો રંગબેરંગી થઈ ગયું છે આખું ખેતર। હાલો આપણે વાગી ગયા હતા 11 અને તા તો આવી ગયું આપણે હાર્વેસ્ટર। તમે જોઈ લ્યો, હાર્વેસ્ટર આવીને સીધું મુકાઈ ગયું છે ઘઉંમાં। અને ઘઉં જોઈ લ્યો નીકળવાનું ચાલુ થઈ ગયું છે। આપણે જોઈ લ્યો ઘઉં છે કાઢવામાં આવી રહ્યા છે, અને 3.5 મહિનાના ઘઉં હતા આપણે। તો પહેલાં ઘઉં કાઢી લઈ। હાલો તો ઘઉં કાઢવાનું કામ ચાલુ છે અત્યારે। જોવો હાલો આપણે 2 ટ્રેક્ટર થઈ ગયા હતા અને સીધા આવી ગયા છીએ વાડીએ ફરીને। જોઈ લ્યો વાડીએ ઠલવાઈ રહ્યા છે આપણે ઘઉં, અને આ એકલાસ ઘઉં છે આપણા। જોવું કેમ છે ઘઉં। આપણે આવી ગયા હતા અત્યારે વાડીએ પાછા, ખાઈ પીને 2 વાગે ખાધું આપણે, અને પાછા 3-3:30 આવી ગયા છીએ પાછા વાડીએ। ને જોઈ લ્યો ઘઉંનો ઢગલો પડ્યો આપણે। આ ઢગલો આપણે આની અંદર ભરવાનો રહેશે અટાણે। અને અહીંયા જો હજી આ ટ્રેક્ટરમાં પડ્યા એટલા
અને હજી એક આપણે અહીંયા ટ્રેક્ટર પડ્યું છે એમાંય ભર્યા છે, તો એ બધાય થઈને ઘઉં આપણે આમાં ભરી દેવાના છે આ ઓયડીમાં. તો આપણે અટાણે એ કામ કરવાનું રહેશે. અને અટાણે સીધા આવી ગયા છીએ આપણે ઉઠીને થોડીક વાર આરામ કર્યો હતો અને સીધા ડાયરેક્ટ આવી ગયા વાડીએ. હવે આ પહેલાં ભરી દઈ, તો હાલો ભરવાનું કામ ચાલુ કરી દઈ. બે ટ્રેક્ટર હતા ઘઉંના ભરેલા આખા, તો આપણે જોઈ લઈએ. એક ટ્રેક્ટર અહીંયા ઉલાર નાખ્યું હોય, અહીંયા બધું પડ્યું હતું, આપણે ત્યાંથી આપણે તગારા હારી અને ભરી દીધું છે. આટલું જોઈ લ્યો તમે, જો અહીંયા ભરી દીધું છે. અને હજી એકમાં ટ્રેક્ટર પડ્યું છે, જો આ ટ્રેક્ટર હમણાં ઉલરશે એટલે આપણે એ પણ ભરવાનું રહેશે અહીંયા. હાલો આપણે બીજું ટ્રેક્ટર આવી ગયું છે, જોઈ લ્યો. અને ઠાલું થવાનું કામ ચાલુ થઈ ગયું છે, જોઈ લ્યો. હમણાં અડધી પોણી કલાકમાં પૂરું બધું. જો સ્પીડ જો ખાલી એક ફરે. હાલો હમણાં અડધી કલાકની અંદર ઠાલું. હાલો અત્યારે આપણે બધાય ભરાઈ ગયું છે, તમે જોઈ લ્યો. આ બધાય ઘઉં ભરાઈ ગયા છે. કોમેન્ટ કરીને જણાવજો કે કેટલા ઘઉં થાય. જોઈ લ્યો એટલો ઢગલો હા આપણે જોયું. અને આ બાજુ જો આ જે વેરાણા છે ને એ આપણે આ સામેણીથી વારવા પડશે અને બધા ભેગા કરી દેવું. હાલો અત્યારે આપણે અહીંયા બધી રાખી દીધું છે, સાફ કરી નાખ્યું છે અને ભરાઈ ગયા છે. ઘઉંનો ઢગલો થઈ ગયો છે અંદર. અને હવે આપણે થઈ ગયો છે સાંજનો સમય અને આપણી હાલત તો તમે જુઓ હાવ ખરાબ થઈ ગઈ છે. કારણ કે જોઈ લ્યો હાવ આપણે ઘઉં ભર્યા અને ધૂળ બૂળ ઉડીને હાવ જોઈ લ્યો મોઢું તમે હાલત જોઈ લ્યો. તો હાલો હવે આપણે બહુ થાકી ગયા છે આજ તો. અને જોઈ લ્યો અત્યારે આપણે સાંજનો સમય થઈ ગયો છે હવે. તો હવે આપણે આજનો વ્લોગ અહીંયા સુધીનો જ હતો. જો તમને વ્લોગ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરી નાખજો, અને જો ચેનલમાં નવા હોય તમે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. હાલો મળીએ કંઈક નવા વ્લોગમાં. ત્યાં સુધી જય જવાન જય કિસાન.